કે ખામી અને ખાસિયત દરેકના ઉંમર પ્રમાણે હોય છે, ત્યારે વૃદ્ધ અને વડની વાત જે તમે કરી હતી, કવિતા તમે જે રચી છે દાદાવાળી, કે જે થડ છે ને પછી દાદા વડ ને દાદાનું એક સ્વર, એ કવિતાના બે શબ્દો થઈ જાય. દાદા છે ને મેં લખી હતી, એક શબ્દચિત્ર છે કે વૃદ્ધત્વની પરાકાષ્ઠાએ પહોંચેલા દાદા આપણે ઘણીવાર જોયા હોય કોઈ જગ્યાએ, તો એવું કોઈ ચિત્ર મારા મનમાં રહી ગયું હશે. તો મેં આખી એક થોડી લાંબી કવિતા છે, પણ એની શરૂઆત એ રીતે કરી હતી કે વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ. વાહ. વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. ક્યા વાત હે. એટલે ખૂબ સરસ. એ દાદાનું આખું જીવન અને એના પરની એક કવિતા મેં લખી છે. બહુ જ સરસ છે, એ મેં વાંચી છે આખી તમારી કવિતા, ખૂબ સરસ છે.